નમસ્કાર મિત્રો અને વડીલો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની બારી ન્યૂઝ ચેનલ। આજે આપણે જોવાના છીએ ખેડૂતોના 50 મોટા અને મહત્વના સમાચાર। જો મિત્રો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। ખેડૂત મિત્રો માટે મોટી ખબર છે। પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો ટૂંક સમયમાં ખાતામાં જમા થવાની શક્યતા। સરકાર દ્વારા લાભાર્થી યાદીની અંતિમ ચકાસણી શરૂ કરવામાં આવી છે। ગુજરાતમાં એમએસપી ખરીદી વહેલી શરૂ કરવાની માંગ તેજ બની છે। ખેડૂત સંગઠનોએ સરકારને લેખિત રજૂઆત કરી છે। ખાતરના ભાવમાં વધારાથી ખેડૂતોની ચિંતા વધી છે। ખેડૂતોને સબસિડી વધારવાની માંગ કરી રહ્યા છે। ઘઉંના બજાર ભાવમાં આજે ફરી નરમાઈ જોવા મળી છે। ખેડૂતોને એમએસપી કરતા ઓછા ભાવ મળતો હોવાની ફરિયાદ કરવામાં આવી છે। ડાંગરના પાક માટે વીમા ક્લેમ હજુ બાકી। વીમાની રકમ ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે। રાજ્યમાં મફત માટી પરીક્ષણ કેમ્પ શરૂ કરાયા છે। ખેડૂતોને જમીનની ગુણવત્તા મુજબ સલાહ આપવામાં આવશે। ડ્રીપ સિંચાઈ પર સબસિડી વધારવાની જાહેરાત। પાણી બચત માટે સરકારનો મોટો નિર્ણય। કપાસના ભાવમાં અચાનક ઘટાડો નોંધાયો। ખેડૂતોએ વેચાણ અટકાવવાનો નિર્ણય લીધો। પશુપાલકો માટે ચારા સહાય યોજના ફરી શરૂ। દૂધ ઉત્પાદકોને મોટી રાહત મળશે। ખેડૂત ક્રેડિટ કાર્ડ લોન મર્યાદા વધારવાની ચર્ચા। બેંકોને માર્ગદર્શિકા મોકલવામાં આવી છે। અનિયમિત વરસાદથી શાકભાજીના પાકને નુકસાન। ભાવમાં આગામી દિવસોમાં વધારો શક્ય। ડીઝલના ભાવ વધતા ખેતી ખર્ચમાં વધારો। ખેડૂતો ટ્રેક્ટર ચલાવવાનું ટાળતા દેખાયા છે। સરકાર દ્વારા નવી પાક સંગ્રહ યોજના જાહેર। ખેડૂતોને ગોડાઉન ભાડામાં રાહત મળશે। મગફળી એમએસપી કરતા ઓછા ભાવે વેચાતી હોવાનો મુદ્દો। ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો। ખેતી લોન માફી મુદ્દે રાજકીય ગરમાવો। ખેડૂત સંગઠનો બેઠકની માંગ કરી રહ્યા છે। બાગાયત પાક માટે ખાસ સહાય પેકેજ તૈયાર। ફળ અને ફૂલ ઉગાડતા ખેડૂતોને ફાયદો। ખેડૂતો માટે નવી મોબાઈલ એપ લોન્ચ। એક ક્લિકમાં માર્કેટ ભાવ જોવા મળશે। સિંચાઈ પાણીની અછતથી ખેડૂત પરેશાન। નહેરોમાં પાણી છોડવાની માંગ। ખેતી મશીનરી પર સબસિડી ફરી શરૂ। નાના ખેડૂતોને સીધો લાભ મળશે। ડુંગળીના ભાવમાં આજે તેજી નોંધાઈ। ખેડૂતોને રાહતના સમાચાર। પાક વીમા યોજનાની નવી માર્ગદર્શિકા જાહેર। ક્લેમ પ્રક્રિયા સરળ બનાવાઈ છે। દૂધના ભાવમાં વધારો કરવાની જાહેરાત। પશુપાલકોમાં ખુશી જોવા મળી છે। જૈવિક ખેતીને પ્રોત્સાહન આપવા નવી યોજના। ખેડૂતોને વિશેષ તાલીમ આપવામાં આવશે। ખેડૂત આંદોલન મુદ્દે કેન્દ્ર રાજ્ય બેઠક યોજાશે। નિર્ણય પર સૌની નજર। બટાકા માટે કોલ્ડ સ્ટોરેજ ભાડું ઘટશે। ખેડૂતોને સંગ્રહમાં રાહત। ખેડૂત મેળામાં નવી ટેકનોલોજી રજૂ। ડ્રોન ખેતીનું પ્રદર્શન। ડ્રોન ઉપયોગ માટે ખેડૂતોને તાલીમ અપાશે। ખર્ચ ઓછો, ઉત્પાદન વધારે થશે। સોલાર પંપ યોજના માટે ફરી અરજીઓ મંગાવવામાં આવી। વીજ બિલમાંથી મુક્તિ મળશે। શેરડીના ખેડૂતોને ચૂકવણીમાં વિલંબ। મિલ સામે ફરિયાદ નોંધાઈ। મોસમ બદલાવથી પાકમાં રોગચાળો વધ્યો। ખેડૂતોને ચેતવણી આપવામાં આવી છે। સરકાર દ્વારા ખેડૂતો હેલ્પલાઇન મજબૂત કરાશે। 24 કલાક સેવા ઉપલબ્ધ રહેશે। ફળોના ભાવમાં બજારમાં વધારો। બાગાયત ખેડૂતોને ફાયદો। જમીન દસ્તાવેજ ડિજિટલ કરવાની યોજના। ખેડૂતોને કચેરીના ફેરા નહીં ખાવા પડે। ખેતી લોન પર વ્યાજમાં રાહતની માંગ। ખેડૂતોએ રજૂઆત કરી। ગ્રામીણ વિસ્તારમાં નવા કૃષિ સેન્ટર શરૂ। ખેડૂતોને નજીકમાં સેવા મળશે। એફપીઓ માટે નવી સહાય। જૂથ ખેતીને પ્રોત્સાહન મળશે। ખેતીમાં એઆઈ ટેકનોલોજી લાવવાની તૈયારી। ઉત્પાદનમાં વધારો થશે। ખેડૂતો માટે નવી તાલીમ યોજના જાહેર। આધુનિક ખેતી પદ્ધતિ શીખવાશે। પાક ખરીદી કેન્દ્રમાં ભીડ વધી। ખેડૂતોને લાંબી લાઇનમાં ઊભા રહેવું પડે છે। સરકાર અનાજ સંગ્રહ ક્ષમતા વધારશે। ભવિષ્યમાં નુકસાન ટળશે। ખેતી ખર્ચ ઘટાડવા નવી માર્ગદર્શિકા। નાના ખેડૂતોને રાહત। વાવેતર માટે નવી સલાહ જાહેર। કૃષિ વિભાગે માહિતી આપી। ખેતરમાં વીજ પુરવઠો અનિયમિત। ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે। ખેતી ઉપજ નિકાસ નીતિમાં ફેરફાર। ભાવ પર અસર થવાની શક્યતા। ખેડૂત સહાય માટે ખાસ ફંડની માંગ। સરકાર વિચારણા કરશે। યુવાનોને ખેતી સાથે જોડાવા નવી પહેલ। સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવામાં આવશે।
પશુપાલન યોજના માટે અરજી સરળ, ઓનલાઈન પ્રક્રિયા શરૂ. હવામાન આગાહી સેવા મજબૂત, ખેડૂતોને SMS એલર્ટ મળશે. ખેડૂત આવક બમણી કરવા નવી સમિતિ રચાઈ, નવા સૂચનો ટૂંક સમયમાં જાહેર થશે.